જી સાહેબ, આપનું નામ અને પરિચય. ડૉક્ટર વી ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેડા નડિયાદ. 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે. તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો. પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે, ત્યાં ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો. એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ, બાળક, મિડલ ઉંમરના, મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા. અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ, ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેઝ ચાલુ છે. એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે, બાકી કોઈ સિરિયસ કેસ નથી, કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી. સાહેબ, કયા કારણથી એ બાબતે કોઈ તપાસ કેવા પ્રકારની? પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે, કેમકે એમાં આઈસ્ક્રીમ શંકાસ્પદ છે ઓર એના સાથે બીજા બી જે છે મીઠાઈ, હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં. એના સેમ્પલ અમે લીધા છે, એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતો એ આપણે જાણીશું એમાં અને પછી પગલાં લઈશું પ્રમાણે.